વડાપ્રધાને સોનું નહીં ખરીદવા કરેલી અપીલ વચ્ચે સોના ચાંદીના આયાત ડ્યુટીમાં વધારો કરાતા લગ્નસરાની સિઝનમાં ખરીદી પર તેની સીધી અસર પડશે। એક તરફ પ્રધાનમંત્રીની 1 વર્ષ સોનું નહીં ખરીદવાની અપીલ કરી છે, ત્યાં જ બીજી તરફ સોના અને ચાંદીની આયાત ડ્યુટીમાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરાતા લગ્નસરાની સિઝનમાં તેની સીધી અસર પડી રહી છે। સરકાર દ્વારા સોના ચાંદીની આયાત ડ્યુટીમાં 6% સીધા 15% આયાત ડ્યુટીનો વધારો કરી નાખતા સોના ચાંદીના દાગીનાના ભાવ વધી જતા તેની સીધી અસર ગ્રાહકો પર પડશે અને જે ગ્રાહકો આવતા હતા એ પણ હવે ઓછા થઈ જશે તેમ જ્વેલરોએ જણાવ્યું હતું કે સોનાનો ભાવ ઉચ્ચ સ્તરીય પહોંચી ગયો છે। આના કારણે સોનાનું સ્મગલિંગ થઈ શકે છે। આ વખતે પ્રસંગોમાં સોનાની ખરીદી ખૂબ જ ઓછી થવાની શક્યતા જ્વેલર્સોએ વ્યક્ત કરી હતી। હિરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી। આજથી 13th મે થી ગવર્મેન્ટે સોના અને ચાંદી ઉપર બંને પર ડ્યુટી જે હતી ઇમ્પોર્ટ ડ્યુટી તેમાં ટોટિંગ વધારો થયો છે। 6% હતી જે ગઈકાલ સુધી તે આજે ડાયરેક્ટલી 15% પર આવી છે બંને પર। તેના હિસાબે સોનું અને ચાંદીમાં બહુ વધારો જોવા મળ્યો છે। ઇન્ડિયાની અંદર આજે જે ગઈકાલે 1,52,000 પર સોનું મળતું હતું અત્યારે ડાયરેક્ટલી 1,65,000 પર પહોંચી ગયું છે સોનું 10 ગ્રામ, તેમાં પણ ઓલમોસ્ટ 10,000 થી પણ વધારો જોવા મળ્યો। તે જ રીતે સિલ્વરમાં જોઈએ તો અત્યારે ઓલમોસ્ટ 3 લાખ સુધી પહોંચી ગયું છે, તેનો પણ ઓલમોસ્ટ 18,000 રૂપિયા જેવો એક રાતોરાત વધારો જોવા મળ્યો છે। 3-4 દિવસ પહેલા જે મોદીજીએ નિવેદન આપ્યું હતું કે સોનું ન લો, લોકોને જે નિવેદન કર્યું હતું તેના સ્ટેપ રૂપે આ એક ઇફેક્ટ કરી છે અને આ પગલું તે બદલ લેવામાં આવ્યું છે જેના થકી લોકો ઓછું ખરીદે સોનું અને તે મેઇન હેતુ છે આની અંદર। ફરક અમને જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફટકો પડી શકે એમ છે આની અંદર। લોકો સોનું લેવાનું જો ટાળે તો આની સાથે કરોડો લોકો સંકળાયેલા છે ઇન્ડિયા લેવલ પર। અમારા કારીગર વર્ગ હોય છે, અમારો સ્ટાફ હોય છે, સાઈડના બધા બિઝનેસીસ આની સાથે રિલેટેડ હોય છે, પેકેજિંગ છે, ડિસ્પ્લે મટીરિયલ્સ છે, HUID હોલ માર્કિંગ સેન્ટર્સ છે, તો કરોડો લોકોની રોજગારી આના પર ચાલી રહી છે। તો તેના માટેનું અટકી ન જાય, આ ઇન્ડસ્ટ્રી તૂટી ન જાય તેના માટે અમે લોકો ગવર્મેન્ટ સાથે સતત વાતચીત કરી રહ્યા છે। અમારી જે પણ જ્વેલર્સ એસોસિએશન છે, જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઇન્સ્ટિટ્યૂટ કાઉન્સિલ છે, જેમેન જ્વેલરી ફેડરેશન છે, બધા જ અત્યારે ગવર્મેન્ટ સાથે આના માટે વાતચીત થઈ રહી છે કે આનો વચ્ચેનો રસ્તો શું કાઢવો। અમે લોકો ઘણા બધા સજેશન્સ આપેલા પણ છે। તેમાંનું એક સજેશન અમારું જે ગયું છે કે લોકો પાસે જે સોનું ઘર ભરાવ બહુ બધું પડેલું છે ઇન્ડિયાની અંદર, જો તે રિસાયકલમાં આવી જાય તો આનું એક નિરાકરણ થઈ શકે છે આ બાબત માટે। અને જો એ રિસાયકલમાં આવે તેવી સ્કીમ કોઈ ગવર્મેન્ટ આપે તો લોકોને સામેથી મન થશે કે ચલો આ સોનાને આમાંથી આપણે નવું બનાવીએ, તો પછી આપણે બહારથી સોનું ઇમ્પોર્ટ કરવાની જરૂર નહીં પડે। નેગેટિવ ઇફેક્ટ ઘણી કસ્ટમર પર પડે છે આનાથી। કસ્ટમરો એક સ્ટોપ થઈ જાય છે લેવા માટે। અત્યારે અમે લોકો 3-4 દિવસથી નોટિસ કરી રહ્યા છે તો કસ્ટમરમાં ઘણું લેવાનું જે બાઇંગ પાવર છે બહુ જ ઓછો થઈ ગયો છે અને તેમાં અત્યારે પાછો ભાવ વધારો છે, એટલે આજે તો નવો જ એક સ્ટેપ આવ્યો છે આના ઉપર।